માધાપર ચોકડી બ્રિજમાં 5 મહિના બાદ પણ એક તરફનો સર્વિસ રોડ બંધ. જમીન સંપાદનના કારણે એક તરફનો સર્વિસ રોડ બની શક્યો નથી. સર્વિસ રોડ નહીં હોવાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડમાં ચાલવા મજબૂર બન્યા. સપ્ટેમ્બરમાં બ્રિજના લોકાર્પણ સમયે 2 મહિનામાં જમીન સંપાદનની કલેક્ટરે ખાતરી આપી હતી. સર્વિસ રોડ તાત્કાલિક શરૂ કરવા આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી. નવગણભાઈ 6 મહિનાથી આ સર્વિસ રોડ બંધ છે. અવારનવાર એક્સિડન્ટ થાય છે. 2-3 તો ગંભીર એક્સિડન્ટ થયા છે અને ડેલી પર ડે એક્સિડન્ટ લગભગ ચાલુ જ હોય છે. 6 મહિના પહેલાં બ્રિજનું ઉદ્ઘાટન થયું ત્યારે કલેક્ટર શ્રી એવું કીધું હતું કે 2 મહિનામાં સર્વિસ રોડ બની જાય. હજી કાંઈ નિવેડો આવ્યો નથી. સ્પીડ બ્રેકર એક બનાવવાની અરજી કરી હતી, બનાવી દીધું પણ પાછું તોડી નાખ્યું છે. અને બ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે 4 વ્હીલું આવે છે. વચ્ચે ડિવાઈડર છે. કોઈ પણ સોસાયટીના રહેવાસી આડા ઉતરે એટલે અવારનવાર એક્સિડન્ટ પૂરેપૂરો ભય છે અને રોજ લગભગ તો એકાદું તો થાય જ છે. વાહન ચાલકોને બહુ મુશ્કેલી પડે. એક જ સર્વિસ રોડ ચાલુ છે, એમાં રોંગ સાઈડમાં જવું પડે અત્યારે તો. બસ જલ્દી ને જલ્દી આ સર્વિસ રોડ બનાવી દઈએ.